ભુજ શહેરમાં ટ્રાફિક નિયમનના હાલ બેહાલ થઈ જતા આજે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે લાલ આંખ કરી હતી। કચ્છના વડા મથક ભુજમાં ટ્રાફિકના નિયમોની અવહેલના કરીને વાહન ચાલકો મન ફાવે તેમ ડ્રાઇવિંગ કરીને કે પોતાના વાહનો પાર્ક કરીને ટ્રાફિક જામ સર્જતા હોય છે, ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી સામે ખુદ એસપીએ સવાલ કરીને ટ્રાફિક પોલીસ શું કામગીરી કરે છે તેનો રિપોર્ટ માંગ્યો હતો। ત્યારે ભુજ શહેરમાં આજે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના જુદા જુદા 11 પોઈન્ટ પર ટ્રાફિક પોલીસે કવાયત હાથ ધરી હતી અને બેફામપણે ટ્રાફિકના નિયમોની એસી કી તેસી કરીને વાહન હંકારતા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે ઠીક લાગે ત્યાં વાહનો પાર્કિંગ કરનાર ચાલકોની ગાડીઓ ડિટેઇન કરવામાં આવી હતી। આ કામગીરીમાં ટ્રાફિક પોલીસ ઉપરાંત ભુજ શહેર એ અને બી ડિવિઝન પોલીસ પણ જોતરાઈ હતી। તો પોલીસે આજે વહેલી સવારે સ્કૂલ રિક્ષા ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી। તાજેતરમાં જ નામદાર કોર્ટ દ્વારા સ્કૂલ રિક્ષા અને બસમાં બેફામપણે વિદ્યાર્થીઓ ભરીને ટ્રાફિકના નિયમોને ભંગ કરતા વાહનો પર શિક્ષાત્મક પગલાં ભરવાનો હુકમ કર્યો હતો, જેને અનુલક્ષીને ભુજમાં પણ વહેલી સવારે 15 જેટલા ઓવરલોડ છકડા ચાલકોને ઝડપી પાડવામાં આવ્યા હતા। આમ આજે કુલ મળીને 50 જેટલા વાહનો પર પોલીસે તવાઈ બોલાવી હતી અને દંડ વસૂલવાની સાથે સાથે જરૂર જણાય તેવા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા। આજ રોજ એસપી સાહેબની સૂચનાથી સવારે 9 થી કરીને 12 વાગ્યા સુધી સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી। એ ડિવિઝન, બી ડિવિઝન, જિલ્લા ટ્રાફિક, સિટી ટ્રાફિકની તમામ ટીમો સાથે મળી અને લગભગ 11 થી 12 ટીમો બનાવી સિટીના જુદા જુદા વિસ્તારની અંદર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જે લોકો ટ્રાફિકના નિયમ ભંગ કરતા હતા એ લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। આજ રોજ જે પણ ડ્રાઈવ રાખવામાં આવી હતી એની સાથે મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ રાખવામાં આવ્યા હતા, મહિલા પોલીસ પણ સાથે રાખવામાં આવી હતી અને જે મહિલાઓ નિયમનું ભંગ કરતી હતી એ લોકોને પણ દંડ આપવામાં આવ્યો છે। છેલ્લા હાઈકોર્ટ શ્રીના માનનીય હાઈકોર્ટના જજમેન્ટના આધારે સ્કૂલની અંદર જે પણ રિક્ષાઓ વહન કરતાં ક્ષમતા કરતાં વધારે પેસેન્જર વાહનો ભરે છે એ લોકો વિરુદ્ધ આજ સવારથી એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી, સવારે 7 થી કરીને 9 સુધીની અંદર। એની અંદર વિવિધ સ્કૂલો, દાખલા તરીકે અજરા મરજી સ્કૂલ છે, વ્હાઇટ હાઉસ છે અને બીજી અન્ય સ્કૂલો પણ જે લોકો સ્કૂલની અંદર નિયમોનું ભંગ કરતા હતા આવા લગભગ 10 થી 15 છકડાઓ ડિટેન કરવામાં આવ્યા છે અને જે લોકો થોડો નિયમ ભંગ કરતા હતા આ લોકો વિરુદ્ધ દંડ આપવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં જોવા જાઓ તો ટોટલ આવક લગભગ એ બી ડિવિઝન અને ટ્રાફિકની થઈને 50,000થી ઉપર દંડ કરવામાં આવ્યો છે, લગભગ 30 થી 40 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે અને 700-800 માણસો વિરુદ્ધ એનસીઓ ગુના દાખલ કરવામાં આવે છે। તો આ તરફ સરકાર દ્વારા જારી કરાયેલ પરિપત્ર અનુસાર હવેથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને બમણો કે 3 ગણો દંડ ફટકારવામાં આવશે। આ અંગે ભુજના આરટીઓ નવલદાન ગઢવીએ ખાસ મુલાકાતમાં સરકારના નવા પરિપત્ર અંગે વાતચીત કરી હતી। રાજ્ય સરકારે પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે બંદરીય અને વાહન વ્યવહાર વિભાગે 5/2/2016ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે। આપણી કચેરીના નોટિસ બોર્ડ ઉપર પણ આપણે નોટિફિકેશન મૂકીએ છીએ અને એમાં મોટર વ્હીકલ એક્ટની કલમ 1988ની જે કલમો છે એ કલમો અંતર્ગત જે કમ્પાઉન્ડેબલ ઓફેન્સ એટલે કે સ્થળ ઉપર એન્ફોર્સમેન્ટ ઓફિસરને દંડ વસૂલીને માંડવાળ કરવાની જે સત્તાવાળા ગુનાઓ છે એ ગુનાઓની અંદર જે રકમ હતી એ રકમમાં વધારો કરવામાં આવ્યો છે। ક્યાંક બમણો વધારો થયો છે, ક્યાંક 3 ગણો વધારો થયો છે। એટલે એ સંદર્ભે સામાન્ય રીતે પહેલાં જે માંડવાળના દંડની રકમ હતી એ 50 રૂપિયા કે 100 રૂપિયા કે એવી હતી, પણ આ નોટિફિકેશનથી જોવા જઈએ તો જુઓ હેલ્મેટ ન પહેર્યો હોય, વિધાઉટ સીટ બેલ્ટ ડ્રાઇવિંગ હોય, રોંગ સાઈડ ડ્રાઇવિંગ હોય, આવા જે નાની નાની બાબતો વાહન ચાલકોને લાગતી હોય છે પણ ટ્રાફિકની વ્યવસ્થામાં બહુ અગત્યની હોય છે એવા ગુના માટે પ્રથમ ગુના માટે સ્થળ ઉપર 100 રૂપિયાના દંડની જોગવાઈ છે અને એના પછીના સબસિક્વન્ટ ગુના માટે 300 રૂપિયાના દંડની જોગવાઈ છે। એ જ રીતે જોવા જઈએ તો ખાસ કરીને જે પેસેન્જર કેરેજ, સ્ટેટ કેરેજ વાહનો હોય છે કે જેમાં પેસેન્જર બેસાડવાના હોય છે તો એની અંદર પહેલાં જે માંડવાળની દંડની રકમ હતી એ ઓછી હતી, અત્યારે 500 રૂપિયા કરવામાં આવી છે। ખાસ કરીને આપણે એ વાત જણાવું કે કચ્છને કન્સર્ન છે ઓવરલોડ વ્હીકલના સંદર્ભમાં। તો ઓવરલોડ વ્હીકલના સંદર્ભમાં જોવા જઈએ તો જે આપણી દંડની જોગવાઈ છે એ 1000 રૂપિયા ટન દીઠ હતી એ 1000 રૂપિયા છે અને સબસિક્વન્ટલી પણ 1000 રૂપિયાની થવા જઈ રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા સોના ચાંદીના દાગીનાની 2 લાખની ખરીદી પર પાન કાર્ડ ફરજિયાત કરવામાં આવતા આજે કચ્છ સૌરાષ્ટ્રના ઝવેરીઓએ બંધ પાડીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। સરકાર દ્વારા લેવાયેલા પાન કાર્ડના નિર્ણયથી સોની વેપારીઓમાં ભારે રોષ પ્રવર્ત્યો છે। સરકારના આ નવા નોટિફિકેશનથી સોના ચાંદીના વેપારીઓએ ગ્રાહકોને હાલાકી થવાની ભીતિ વ્યક્ત કરી છે, જેથી સોના ચાંદીની 2 લાખથી વધુની ખરીદી પર પાન કાર્ડ ફરજિયાત કરવામાં આવતા
જ્વેલર્સ દ્વારા દેશવ્યાપી વિરોધ નોંધાવાઈ રહ્યો છે, જ્યારે જિલ્લા મથક ભુજ અને ઔદ્યોગિક મથક ગાંધીધામના સોની વેપારીઓએ સજ્જડ બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ પણ કચ્છભરમાં ઝવેરીઓએ બંધ પાડીને ઠેર ઠેર આવેદનપત્ર પાઠવ્યા હતા, ત્યારે આજે ફરીથી એકવાર સમગ્ર કચ્છ જિલ્લાના સોની વેપારીઓએ બંધ પાડીને સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયને વખોડી કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે રૂપિયા 2 લાખથી વધુની ખરીદી પર પાન કાર્ડ ફરજિયાત થતા સોના ચાંદીના વેપારીઓના ધંધાને પણ અસર પહોંચી છે. સોની વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ નવા નિયમનથી તેમનો ધંધો 25 થી 30% ઘટ્યો છે. તેથી સરકાર દ્વારા આવા કાયદાઓ નાબૂદ કરવામાં આવે તેવી માંગ સોની વેપારીઓએ કરી હતી. અમારો વિરોધ સરકારની નીતિ સામે છે કે જે 2 લાખ ઉપર સોના ચાંદીની ખરીદી ઉપર પાન કાર્ડ ફરજિયાત કરી નાખવામાં આવ્યો છે 1 જાન્યુઆરીથી, એના વિરોધમાં છે. ગઈ 18 જાન્યુઆરીને પણ અમે મૌન રેલી અને કેન્ડલ રેલી કાઢી અને આનો વિરોધ દર્શાવ્યો હતો. અને આજે એના જ સંદર્ભમાં ગવર્મેન્ટ તરફથી કોઈ એવો સારો પ્રત્યુત્તર ન મળતા સમગ્ર ભારતના 200થી ઉપર એસોસિએશને આખા ભારતમાં આજે બંધની 1 દિવસના ટોકન સ્ટ્રાઇકનો કોલ આપેલો છે. એના સંદર્ભમાં પણ કચ્છ અને આ ભુજ બુલિયન એસોસિએશન વતી બંધ છે આજે. એટલે અમારો એવો વિરોધ છે કે ભાઈ કોઈ પણ હોય, આ સોના ચાંદી છે ને એક કલ્ચર છે, આપણો સંસ્કૃતિ છે. કોઈ પણ ફંક્શન ટાણે સગપણ હોય, લગ્ન હોય, એમાં યુઝ થાય છે. અને ઓછામાં ઓછો 10-20 તોલા તો લેતા જ હોય છે. અને જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એને પણ આ લેવું ફરજિયાત હોય છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંય પણ પાન કાર્ડ ધરાવતા લોકો નથી, ખેડૂતો હોય, સામાન્ય લોકો હોય. તો આ દિવસ જે ધંધાને નુકસાન કરતા અથવા ધંધાને હાનિ કરતા જે બધી જે તકલીફો વેઠવી પડે છે એના સામે જ અમારો વિરોધ છે. બાકી કાળા નાણાં વિશે અથવા એના માટે અમને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે અમારા જે આ વ્યવસાયને જે અડચણ કરતા છે એટલા માટે જ આ પ્રતિક હડતાલ રાખી છે આજની તારીખમાં. તો આ તરફ બંદરીય શહેરો માંડવી અને મુન્દ્રામાં પણ ઝવેરીઓએ સજ્જડ બંધ પાડીને સરકારના પાન કાર્ડવાળા કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. મુન્દ્રા અને માંડવી તાલુકાના સોની વેપારીઓ તેમજ સમગ્ર કચ્છના સોની વેપારીઓએ આ બંધમાં જોડાઈને સમર્થન આપ્યું હતું, જ્યારે પૂર્વ કચ્છના વાગડ પંથકના ભચાઉ અને રાપરના વેપારીઓએ પણ સજ્જડ બંધ પાડ્યો હતો. સરકારે સોના ચાંદીની 2 લાખથી વધુની ખરીદી પર પાન કાર્ડ ફરજિયાત કરી દેતા સોની વેપારીઓ ઉપરાંત ગ્રાહકોને પણ હાલાકી થવાની વાત કરીને ઝવેરીઓએ વિરોધ નોંધાવ્યો છે, જેમાં રાષ્ટ્રવ્યાપી વિરોધમાં આજે કચ્છ સૌરાષ્ટ્રના ઝવેરીઓએ સજ્જડ બંધ પાડ્યો હતો. ત્યારે બંદરીય શહેરો માંડવી અને મુન્દ્રા તેમજ વાગડના રાપર તાલુકામાં પણ સોની બજાર સજ્જડ બંધ જોવા મળી હતી. ઝી ટીવી પર રાત્રે 10 કલાકે પ્રસારિત થતી ટીવી સિરિયલ યે વાદા રહામાં કચ્છી કલાકાર જયેશ ભાટિયાએ અભિનય આપ્યો છે. ઝી ટીવી પર આ સિરિયલે સારી એવી લોકચાહના મેળવી છે. ત્યારે આજે તેમજ આવતીકાલે ગુરુવારે પ્રસારિત થનારા એપિસોડમાં કચ્છી કલાકાર જયેશ ભાટિયાએ પોતાની કલાના કામણ પાથર્યા છે. ત્યારે આ 2 દિવસ માટે કચ્છી કલાકાર ઝી ટીવીની સિરિયલમાં ચમકશે. ઉલ્લેખનીય છે કે જયેશ ભાટિયાએ અનેક ફિલ્મો અને નાટકોમાં કામ કર્યું છે. કચ્છી અને ગુજરાતી ઉપરાંત હવે તેઓ હિન્દી ટેલિવૂડમાં પણ આગળ વધ્યા છે. સમાચારમાં સમય થયો છે વધુ એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.